આપનું સ્વાગત છે. આજે આપણે ઇતિહાસના પાના ઉથલાવીને એક એવી વ્યક્તિની વાત કરવાના છીએ જેમનું જીવન કોઈ નવરકથાથી ઓછું નથી. કલ્પના કરો, ગુજરાતનો એક ખેડૂત પરિવારનો યુવાન જે પાછળથી એક મહાન જૈન આચાર્ય, સમાજ સુધારક, યોગી અને એવા ભવિષ્યદ્રષ્ટા બન્યા જેમણે 100 વર્ષ પહેલા આજના ઇન્ટરનેટ યુગની વાત કરી હતી. ખરેખર અસાધારણ વ્યક્તિત્વ. આપણી પાસે આચાર્ય બુદ્ધિસાગર સુરીજીના જીવન પરનો એક વિસ્તૃત લેખ છે. અને આજે આપણો હેતુ માત્ર એમની જીવનગાથા સાંભળવાનો નથી, પણ એ સમજવાનો છે કે આ આખું પરિવર્તન એ આવ્યું કેવી રીતે. બરાબર. એક સામાન્ય વ્યક્તિમાંથી આટલું અસાધારણ વ્યક્તિત્વ કેવી રીતે ઘડાયો એ સમજવું રસપ્રદ રહેશે. ચાલો, તો આ રસપ્રદ સફરની શરૂઆત કરીએ. એમની શરૂઆત 1875માં વિજાપુરમાં એક કડવા પાટીદાર પરિવારમાં થઈ. મૂળ નામ હતું બેચરદાસ, અને અહીંથી જ જન્મથી જ વાતમાં એક રહસ્યમય વળાંક આવે છે. પેલી ભવિષ્યવાણીની વાત ખરું ને? હા, કહેવાય છે કે એમના જન્મ સમયે જ એક સંતે ભવિષ્યવાણી કરી હતી કે આ બાળક મોટો સાધુ યોગી બનશે. અને એટલું જ નહીં, લેખમાં ઉલ્લેખ છે કે એમના શરીર પર કેટલાક ખાસ સામુદ્રિક ચિહ્નો પણ હતા. આજના જમાનામાં આપણને આવી વાતો કદાચ સામાન્ય લાગે, પણ એ સમયમાં આનું ખૂબ મનોવૈજ્ઞાનિક મહત્વ હતું. કેવી રીતે? જુઓ, જ્યારે કોઈ બાળકના જન્મ સાથે આવી કોઈ વાત જોડાય ત્યારે પરિવાર અને આસપાસના લોકો તેને એક વિશેષ દૃષ્ટિથી જોવા લાગે છે. અચ્છા. બાળકના મનમાં પણ અજાણતા જ એ સંસ્કાર રોપાઈ જાય છે કે તેનું જીવન કોઈ મોટા ઉદ્દેશ્ય માટે છે. આ એક પ્રકારનું સેલ્ફ ફુલફિલિંગ પ્રોફેસી બની શકે છે. એટલે કે એ ભવિષ્યવાણીએ જ કદાચ એમના જીવન પથને આકાર આપવામાં મોટો ભાગ ભજવ્યો હોય. બિલકુલ શક્ય છે. અને એમના બાળપણના કિસ્સાઓ પણ આ વાતને સમર્થન આપે છે. તેઓ માત્ર બુદ્ધિશાળી નહોતા, પણ અત્યંત નીડર અને દયાળુ હતા. નાની ઉંમરે જ પશુબલિનો વિરોધ કર્યો. હા, ગામમાં ચાલતી પશુબલિ જેવી પ્રથાઓનો વિરોધ કર્યો. ભૂવા ભારાડી જેવા અંધવિશ્વાસો સામે અવાજ ઉઠાવ્યો. પણ મને જે ઘટના સૌથી વધુ સ્પર્શી ગઈ તે એક ભડકેલી ભેંસવાળી છે. હા, એ એમના જીવનનો એક નિર્ણાયક વળાંક હતો. શું હતું એમાં બરાબર? વાત જાણે એમ હતી કે એક દિવસ એક જૈન મુનિ શ્રી રવિ સાગરજી ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. અને એક ભેંસ ભડકીને એમની તરફ દોડી. બરાબર. લોકો તો ડરીને ભાગવા લાગ્યા, પણ કિશોર બેચરદાસે હિંમતભેર આગળ આવીને એ ભેંસને કાબૂમાં કરી લીધી અને મુનિને બચાવ્યા. આ તો ગજબની હિંમત કહેવાય. હા, આ કોઈ સામાન્ય બહાદુરી નહોતી. મુનિ તેમની હિંમત અને શાંત સ્વભાવથી એટલા પ્રભાવિત થયા કે તેમને બેચરદાસને ઉપાશ્રયમાં આવવાનું આમંત્રણ આપ્યું. એટલે કે જ્યાં જૈન સાધુઓ રહે અને અભ્યાસ કરે તે જગ્યા. તો એમ કહી શકાય કે એક ભડકેલી ભેંસે એમના માટે આધ્યાત્મિકતાના દ્વાર ખોલી દીધા. બિલકુલ. આધ્યાત્મિક માર્ગ પર આવી ઘટનાઓને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત? હા, એક સામાન્ય દેખાતી ઘટના કેવી રીતે વ્યક્તિના જીવનની દિશા સંપૂર્ણપણે બદલી શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. એ ઉપાશ્રયના પગથિયા ચડ્યા પછી બેચરદાસે ક્યારે પાછું વળીને જોયું નહીં. અને અહીંથી જ એમના જ્ઞાન મેળવવાના અતૂટ ઉત્સાહની શરૂઆત થાય છે. હા, એમની જિજ્ઞાસા જોઈને એમના ગુરુએ એમને મહેસાણાની યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં દાખલ કરાવ્યા. અને એમણે જે વિષયોનો અભ્યાસ કર્યો એની યાદી જ આશ્ચર્યજનક છે. સંસ્કૃત, પ્રાકૃત, પાલી, આ બધી ભાષાઓ તો ખરી જ. પણ જે ખરેખર અસામાન્ય હતું તે એમનો આંતરશાખાકીય અભિગમ હતો. મતલબ કે એમણે માત્ર જૈન દર્શનનો અભ્યાસ ન કર્યો. એમણે હિન્દુ ધર્મના પુરાણો, ભગવદ્ ગીતા અને વેદાંતનો પણ એટલો જ ઊંડો અભ્યાસ કર્યો. ઓહ, એ યુગમાં આ બહુ મોટી વાત કહેવાય. બહુ જ મોટી. મોટાભાગના વિદ્વાનો પોતાની પરંપરામાં જ સીમિત હતા. ત્યારે બુદ્ધિસાગરજી જ્ઞાનને કોઈ સીમામાં બાંધવા તૈયાર નહોતા. એમની દ્રષ્ટિએ જ્ઞાન તો જ્ઞાન છે, પછી ભલે તે કોઈ પણ સ્ત્રોતમાંથી આવે. બરાબર. આ જ વ્યાપક દ્રષ્ટિએ પાછળથી તેમને આંતરધાર્મિક સંવાદોમાં અજેય બનાવ્યા. પણ મને એક પ્રશ્ન થાય છે. એક પાટીદાર ખેડૂત પરિવારમાંથી આવતા યુવાન માટે જૈન ધર્મના આટલા ઊંડા અને જટિલ શાસ્ત્રો સમજવા કેટલા મુશ્કેલ રહ્યા હશે? કોઈ સામાજિક વિરોધ નહોતો થયો? આ ખૂબ જ સારો પ્રશ્ન છે.
લેખમાં તેનો સીધો ઉલ્લેખ નથી, પણ આપણે અનુમાન કરી શકીએ છીએ કે તે સરળ નહીં હોય. એ સમયનો સમાજ ખૂબ રૂઢિચુસ્ત હતો. જો કે તેમની અસાધારણ પ્રતિભા અને જ્ઞાન માટેની લગની એટલી પ્રબળ હતી કે તેણે બધી સામાજિક સીમાઓ ઓળંગી દીધી. તેમની વિદ્વત્તા જ તેમનું સૌથી મોટું પ્રમાણપત્ર બની ગઈ. અને એમનું જીવન માત્ર પુસ્તકો પૂરતું સીમિત નહોતું. જ્યારે 1899-1900માં ભયંકર છપ્પનિયો દુકાળ પડ્યો, ત્યારે તેમણે અભ્યાસ છોડીને લોકોની સેવામાં પોતાને સમર્પિત કરી દીધા. એ અનુભવે એમના મન પર ખૂબ ઊંડી અસર કરી. અને એ પછી માતાપિતાનું પણ અવસાન થયું, એટલે સંસાર પ્રત્યેનો મોહ સંપૂર્ણપણે તૂટી ગયો. હા, એ દુકાળની ભયાનકતા અને અંગત ખોટ એમના માટે વૈરાગ્યનો અંતિમ આધાર બની. તેમણે નક્કી કરી લીધું કે હવે તેમનું જીવન લોકકલ્યાણ અને આત્મસાધના માટે જ છે. અને પછી એમને દીક્ષા લીધી. હા, 1900માં પાલનપુરમાં ગુરુ સુખસાગરજી પાસે તેમણે વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા એટલે સંસારનો ત્યાગ કરીને સંયમનો માર્ગ અપનાવો. બિલકુલ. અને એ દિવસે બેચરદાસ કાયમ માટે મુનિ બુદ્ધિસાગર બની ગયા. અને એ નામ તેમણે ખરેખર સાર્થક કરી બતાવ્યું. કહેવાય છે કે દીક્ષા પછી એમણે એક જ દિવસમાં 300 ગાથાઓ કંઠસ્થ કરી લીધી હતી. આ તો માનવામાં ન આવે એવી વાત છે. આ તેમની અસાધારણ ગ્રહણ શક્તિ અને એકાગ્રતાનો પુરાવો છે. દીક્ષા લીધા પછી તરત જ તેમણે ધર્મ પ્રચાર અને સમાજ સુધારણાનું કાર્ય શરૂ કરી દીધું. હવે આપણે એમના જીવનના એ તબક્કામાં પ્રવેશીએ છીએ જ્યાં તેમની પ્રતિભાનો સાચો પરિચય દુનિયાને થયો. સુરતમાં એમના પ્રથમ ચાતુર્માસ દરમિયાન. એક મિનિટ. પહેલા આપણે એ સ્પષ્ટ કરીએ કે આ ચાતુર્માસ શું છે? હા, સારો મુદ્દો છે. ચાતુર્માસ એટલે ચોમાસાના 4 મહિના. આ સમય દરમિયાન હિંસાથી બચવા માટે જૈન સાધુ સાધ્વીઓ એક જ જગ્યાએ સ્થિર રહીને સાધના, સ્વાધ્યાય અને પ્રવચન કરે છે. બરાબર. તો એમના પ્રથમ ચાતુર્માસ વખતે જ સુરતમાં એક મોટી ઘટના બની. ખ્રિસ્તી મિશનરીઓવાળી ઘટના. હા, તેમણે જૈન ધર્મની ટીકા કરીને પુસ્તક છાપ્યું. આના પર અન્ય સાધુઓએ કદાચ ગુસ્સો વ્યક્ત કર્યો હોત, પણ મુનિ બુદ્ધિસાગરજીએ એક અલગ જ રસ્તો અપનાવ્યો. તેમણે હુમલાનો જવાબ હુમલાથી નહીં, પણ જ્ઞાનથી આપ્યો. આ જ તેમની વિશેષતા હતી. એમણે શું કર્યું? તેમણે શાંતિથી એ પુસ્તકનો અભ્યાસ કર્યો અને તેના જવાબમાં જૈન ખ્રિસ્તી સંવાદ નામનું પોતાનું પુસ્તક લખ્યું. અચ્છા. અને એટલું જ નહીં, તેમણે એ 3 મિશનરીઓને જાહેરમાં શાસ્ત્રાર્થ માટે એટલે કે બૌદ્ધિક ચર્ચા માટે પડકાર્યા. સીધો પડકાર. અને પરિણામ શું આવ્યું? પરિણામ અદ્ભુત હતું. મુનિ બુદ્ધિસાગરજીએ પોતાના તર્ક, શાસ્ત્રોના ઊંડા જ્ઞાન અને હાજર જવાબીપણાથી એ 3 મિશનરીઓને નિરુત્તર કરી દીધા. વાહ! આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં તેમની વિદ્વત્તાનો ડંકો વાગી ગયો. અહીં જે બાબત આકર્ષક છે તે એમની પદ્ધતિ છે. એમણે માત્ર બચાવ ન કર્યો, પણ સંવાદ સ્થાપ્યો. આ તેમના જ્ઞાનમાં રહેલા આત્મવિશ્વાસ અને આંતરધાર્મિક ચર્ચા પ્રત્યેના તેમના આધુનિક અભિગમને દર્શાવે છે, બરાબર ને? બિલકુલ. પણ આ તો માત્ર શરૂઆત હતી. એમના કાર્યોની યાદી તો ખૂબ લાંબી છે. તેમણે જોયું કે ગુજરાતમાં ઘણા પ્રાચીન જૈન મંદિરો જર્જરિત હાલતમાં હતા. એટલે એમણે તેના જીર્ણોદ્ધાર માટે એક કાયમી ભંડોળ ઊભું કરવાની યોજના બનાવી. પણ જે વાત મને સૌથી વધુ અસામાન્ય લાગી તે છે યોગ ધ્યાનની સાથે હિપ્નોટિઝમ અને મેસ્મેરિઝમ જેવી વિદ્યાઓનો અભ્યાસ. હા, આ મુદ્દો ખૂબ જ રસપ્રદ છે. એક જૈન મુનિ અને હિપ્નોટિઝમ, આ થોડું વિચિત્ર નથી લાગતું? એ સમયના સંદર્ભમાં જોઈએ તો અત્યંત ક્રાંતિકારી પગલું હતું. મેસ્મેરિઝમ એટલે આધુનિક હિપ્નોટિઝમનો પૂર્વજ ગણી શકાય. ઓકે. એ યુગમાં તેને વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચેની એક કડી માનવામાં આવતું હતું. બુદ્ધિસાગરજી માનતા હતા કે મનની શક્તિઓને સમજવા માટે દરેક જ્ઞાન ઉપયોગી છે. એટલે જ્ઞાનની કોઈપણ શાખાને તેઓ અસ્પૃશ્ય નહોતા માનતા. બરાબર. આ બતાવે છે કે તેઓ માનવ ચેતનાના રહસ્યોને ઉકેલવા માટે કેટલા ઉત્સુક હતા. સાચી વાત છે. અને એમનો પ્રભાવ માત્ર આધ્યાત્મિક કે બૌદ્ધિક ક્ષેત્ર પૂરતો સીમિત નહોતો. કન્યા વિક્રય જેવી સામાજિક બદીઓ સામે પણ જોરદાર અભિયાન ચલાવ્યું. આ દર્શાવે છે કે તેઓ સમાજના દરેક સ્તરની પીડાને સમજતા હતા. બિલકુલ. અને એમના કાર્યની પહોંચ કેટલી વ્યાપક હતી એનું ઉદાહરણ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાથેની તેમની મુલાકાત છે. અચ્છા, એમના વિશે પણ લેખમાં છે? હા, સયાજીરાવ પોતે એક અત્યંત પ્રગતિશીલ અને વિદ્વાન શાસક હતા.
તેમણે બુદ્ધિસાગરજીને રાજદરબારમાં આમંત્રણ આપ્યું અને આત્માની ઉન્નતિ વિષય પર પ્રવચન આપવા વિનંતી કરી. એક સાધારણ પરિવારમાંથી આવેલા મુનિનું એ સમયના સૌથી મોટા રજવાડાના દરબારમાં સન્માન થવું એ બહુ મોટી વાત હતી. એ જ દર્શાવે છે કે જ્ઞાન અને ચારિત્ર્ય સામે બધી સામાજિક પૃષ્ઠભૂમિ ગૌણ બની જાય છે. અને પછી 1913માં તેમને સંઘ દ્વારા આચાર્યની પદવી આપવામાં આવી. અને એ જ સમયે પંડિતોની એક સભાએ તેમને શાસ્ત્ર વિશારદની પદવીથી સન્માનિત કર્યા. એટલે કે પરંપરાગત વિદ્વાનો અને સામાન્ય જનતા બંને તરફથી સ્વીકૃતિ અને આદર મળ્યા હતા. આ બધાની સાથે સાથે તેમનું લેખન કાર્ય પણ અવિરત ચાલતું રહ્યું. હા, તેમણે માત્ર 25 વર્ષના ગાળામાં 125 જેટલા ગ્રંથો લખ્યા. 125. જેમાંથી 108 પ્રકાશિત થયા છે. આ તો અકલ્પનીય ઉત્પાદકતા છે. હા, અને તેમણે માત્ર લખ્યું જ નહીં, પણ એ જ્ઞાન લોકો સુધી પહોંચે તેની પણ વ્યવસ્થા કરી. તેમણે માણસામાં અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ નામની સંસ્થાની સ્થાપના કરી. જેથી તેમના ગ્રંથોનું પ્રકાશન અટકે નહીં. બરાબર. તેઓ જાણતા હતા કે વિચારોને જીવંત રાખવા માટે સંસ્થાઓનું નિર્માણ જરૂરી છે. તેમના કેટલાક મુખ્ય ગ્રંથોમાં અધ્યાત્મ શાંતિ, આત્મસત્વ દર્શન અને યોગ દીપકનો સમાવેશ થાય છે. પણ હવે આપણે એમના વ્યક્તિત્વના સૌથી રહસ્યમય અને આશ્ચર્યજનક પાસા પર આવીએ છીએ. એમની ભવિષ્યવાણીઓ. હા, લેખમાં તેમની એક કવિતાનો ઉલ્લેખ છે જે વાંચીને ખરેખર રૂવાડા ઊભા થઈ જાય. હા, તેમણે લગભગ 100 વર્ષ પહેલા લખ્યું હતું અને એ પંક્તિઓ જાણે આજના યુગ માટે જ લખાઈ હોય એવું લાગે છે. પંક્તિઓ કંઈક આવી છે: સાયન્સની વિદ્યા વડે શોધો ઘણી જ ચલાવશે, જે ગુપ્ત તે જાહેરમાં અદ્ભુત વાત જણાવશે. અને પછી એક ખંડ બીજા ખંડની ખબરો ઘડીમાં આવશે, ઘરમાં રહ્યા વાતો થશે, પરખંડ ઘર સમ થાવશે. આ તો આજના ઇન્ટરનેટ, સ્માર્ટફોન અને ગ્લોબલ વિલેજની સ્પષ્ટ વાત છે. 100 વર્ષ પહેલા કોઈ આવું કઈ રીતે વિચારી શકે? આ એક એવો પ્રશ્ન છે જેનો કોઈ સરળ જવાબ નથી. શું આ તેમની યોગ સાધના દ્વારા પ્રાપ્ત થયેલી દિવ્ય દૃષ્ટિ હતી? અથવા તો એ પછી વિજ્ઞાન અને સમાજની ગતિને સમજવાની તેમની ઊંડી અંતસ્ફુરણા હતી? કારણ ગમે તે હોય, પણ આ તેમની દૂરદૃષ્ટિનું પ્રચંડ પ્રમાણ છે. આ બધું જ અવિશ્વસનીય છે, પણ તેમનો સૌથી જીવંત અને મૂર્ત વારસો આજે પણ ગુજરાતમાં મોજૂદ છે. મહુડીનું જૈન તીર્થ. બિલકુલ. તેમણે પોતાના જીવનના અંતિમ વર્ષોમાં મહુડીમાં એક વિશાળ તીર્થનું નિર્માણ કરાવ્યું. એ માત્ર એક મંદિર નથી, પણ શુક્લ ધ્યાન અને યોગ સાધનાનું એક મોટું કેન્દ્ર છે. અને ત્યાં તેમણે ઘંટાકર્ણ મહાવીર દેવની સ્થાપના કરી, જે આજે લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. સાચી વાત છે. અને મહુડી સાથે જોડાયેલી કેટલીક પરંપરાઓ પણ ખૂબ જ રસપ્રદ છે, જે તેમણે પોતે સ્થાપિત કરી હતી. જેમ કે ત્યાં પ્રસાદ તરીકે મળતી સુખડી. એ મંદિર પરિસરની બહાર લઈ જઈ શકાતી નથી. હા, આ નિયમ પાછળનો હેતુ શું હોઈ શકે? આ નિયમ તેમની ઊંડી સમજણ દર્શાવે છે. તેનો હેતુ કદાચ એ હતો કે પ્રસાદ એ ભોગની વસ્તુ નથી, પણ દેવનો અનુગ્રહ છે. તેને ત્યાં જ ગ્રહણ કરવાથી વ્યક્તિની શ્રદ્ધા અને સંયમ કેળવાય છે. અચ્છા, અને એ ગરીબ તવંગર વચ્ચેનો ભેદભાવ પણ દૂર કરે છે, બરાબર ને? બિલકુલ. મંદિરમાં સૌ સમાન રીતે પ્રસાદ મેળવે છે અને ત્યાં જ આરોગે છે. આ નાના નિયમો દ્વારા તેમણે મોટા સામાજિક અને આધ્યાત્મિક સંદેશા આપ્યા. ત્યાં તેમને સમર્પિત એક ગુરુમંદિર પણ છે, જ્યાં આજે પણ તેમના સ્થાપિત નિયમોનું ચુસ્તપણે પાલન થાય છે. એ જ દર્શાવે છે કે તેમનો વારસો માત્ર ઇમારતોનો નથી, પણ સિદ્ધાંતોનો છે. ઇમારતો તો સમય સાથે બદલાઈ શકે છે, પણ સિદ્ધાંતો અને મૂલ્યો પેઢીઓ સુધી ટકી રહે છે. 1925માં જ્યારે તેમને પોતાના અંતિમ સમયનો પૂર્વાભાસ થયો, ત્યારે પણ તેઓ જ્ઞાનના પ્રસાર માટે ચિંતિત હતા. હા, તેમણે ઉતાવળે પોતાના 27 ગ્રંથો પ્રકાશિત કરાવ્યા અને પછી વિજાપુરની વિદ્યાશાળાના ઉપાશ્રયમાં, જ્યાંથી તેમની જ્ઞાન યાત્રા શરૂ થઈ હતી. બરાબર, ત્યાં જ તેમણે શાંતિથી દેહત્યાગ કર્યો. અને તેમના અંતિમ સંસ્કાર વખતે જે દ્રશ્ય સર્જાયું, તે તેમની સર્વ સ્વીકૃતિનો સૌથી મોટો પુરાવો હતો. હા, લેખમાં વર્ણન છે કે 18 વર્ણના, એટલે કે દરેક જ્ઞાતિ અને ધર્મના લોકો તેમના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા. 2 દિવસ સુધી આખું વિજાપુર શોકમાં ડૂબેલું રહ્યું.
આ બતાવે છે કે લોકો તેમને કોઈ એક ધર્મ કે સમાજના ગુરુ તરીકે નહીં પણ એક માનવતાવાદી સંત તરીકે જોતા હતા. તો આ બધી ચર્ચાને અંતે આપણે શું તારણ કાઢી શકીએ? કડવા પાટીદાર સમાજના એક યુવાન બેચરદાસથી લઈને આચાર્ય બુદ્ધિસાગર સુરી સુધીની આ યાત્રા આપણને શું શીખવે છે? એ શીખવે છે કે મનુષ્યની ક્ષમતા અનંત છે. તે બતાવે છે કે જ્ઞાન, સેવા અને દ્રષ્ટિ કોઈ પણ સામાજિક કે ધાર્મિક સીમાઓથી પર છે. લેખમાં ઉલ્લેખ છે કે તેમનું જીવન તેમના સમાજના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખવા જેવી વિરલ ઘટના હતી. પણ મને લાગે છે કે તેમનો પ્રભાવ એના કરતાં ઘણો વ્યાપક હતો. ચોક્કસ. તેઓ એક પ્રબુદ્ધ અભ્યાસુ, એક ક્રાંતિકારી સુધારક અને એક પ્રભાવશાળી સંત તરીકે સમગ્ર માનવ સમાજ માટે પ્રેરણારૂપ બન્યા. આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો મુદ્દો મૂકીએ. સ્ત્રોતમાં આપણે જોયું કે તેમણે પરંપરાગત યોગ ધ્યાનની સાથે હિપ્નોટિઝમ અને મેસ્મેરિઝમ જેવી પશ્ચિમી મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓનો પણ અભ્યાસ કર્યો. આજના યુગમાં જ્યાં વિજ્ઞાન અને આધ્યાત્મિકતાને મોટાભાગે એકબીજાના વિરોધી માનવામાં આવે છે, ત્યાં 100 વર્ષ પહેલા જીવેલા એવા વ્યક્તિત્વ પાસેથી આપણે શું શીખી શકીએ? એક એવી વ્યક્તિ જેણે જ્ઞાનને પૂર્વ કે પશ્ચિમ, પ્રાચીન કે આધુનિક, આધ્યાત્મિક કે મનોવૈજ્ઞાનિક જેવા ખાનાઓમાં વહેંચવાનો ઇનકાર કર્યો. બરાબર. તો મારો પ્રશ્ન એ છે કે શું સાચું જ્ઞાન અને શાણપણ આ બધાના સમન્વયમાં જ નથી રહેલું?